લાગતી ત્યાં લાગે. આ વરરાજો માંડવામાં ફરતો હોય, હાથમાં તલવાર હોય, અત્યારે ભલે તમે અમારા સન્માનમાં સાફા પહેરાવ્યા, એ તો સારા જ લાગે. પણ વરરાજો જે તલવાર હાથમાં લઈ ફેરા ફરતો હોય, સાફો હોય, ગજરો રહી ગયો હોય, બેનો ગીત ગાચ્યો હોય, વીરો મારો જગમગ જગ. હા હાશી વાત કહું, બહેનો ઘણા બેઠા છે ને, હજી તમને કોઈ 2 વાગ્યા છે તો બેઠા છે, એટલે બહેનોને એમ થાય કે રોયા અમારી કઈ વાત ન લેવાય, એક બે એની વાત કરું. જો બેનો ભેગા થાય એટલે એક વાત તો કર્યા વગર રહી જ નહીં. એ કઈ વાત છે કયો? પછી ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, ગુજરાતનો નહીં ભારતનો, ભાષા ફરી શકે, ટોન ન ફરી શકે. બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ તે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું છું પૂછ્યો. આ બેનો જે ગીત ગાય ને લગ્નમાં, આ લગ્નમાં ગીત ગાય બધા સાંભળ્યા જ હોય. વાઘજીભાઈ નો હાથ બેસી ગયો ને એટલે મને યાદ આવ્યું. જો આ બેનો જે ગીત ગાય ને એનો એક કડી ગાવ તમને, મારે તમને દાંતે કઢાવે ને આનંદે કરાવો છે. કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયા બેઠો રે ગઠને લગ્ન ની વાત આવે એટલે ગીત આવે, ગીત આવે એટલે રૂપિયા આવે આવે આવે. ભાઈ હું તમને કઈ દાંતે કઢાવું. એમાં બાપા જૂના ગીત ગાય ને ત્યાં સુધી બહુ સારું, પણ હમણાં જે આપણી માવું જે અમુક ફેશનના ગીત લાવ્યું છે, આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ તો સારું. એવા ગીત ઉપાડે, આપણે એમ થાય કે લેમ્પ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી દઈ, આમ બહેન ઉપાડે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના. અમારા બાપનું શું જાય? આ ગીત છે કાંઈ? હમણાં બાપા મેં ગીત સાંભળ્યું. એક તો બેનું ગામડામાં જાનમાં ગયા હોય, માટી ઉડી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, અને વાઘજીભાઈ ઘોડે ગળું થઈ ગયું હોય. ઈ જે બંધ ગળે ફેશન ના ગીત ગાય ને એની એક કડી કહેતા હો તો સંભળાવો. આમ જે હાવ ગળા બેસી ગયા હોય ફેશન નું ગીત ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગાવને છોડ્યો. ઈ નો ગાય કે ને તો બીજી બાઈ ઉપર ખીજાય. આમ સાહેબ શું લાડવા ખાવા મર્યો હાવ. ગોટો વાળી દો છો તમે આગળ. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષ વાળા બેનો સાંભળી જાય, એ સાંભળી લે, એ હામું ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટ. પણ ભીખુદાનભાઈ વર્ષોથી એક જૂનું ગીત ગવાય છે. એ ગીતની એક કડી મારે તમને કહેવી છે. બાપા ઘડીક બેસી જાઓ. બાપા બાપા ઘડીક દાંત કાઢો. મારો બા સોટે ભુવાજી, એ મારા વાલા, હજી તો આપણે ઘણો પોલો કાપવાનો છે બાપા.
આ વડીલોએ બધા ગીત સાંભળ્યું છે, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બરોબર, વળતા જાજે વેવાય ને માંડવે. ઉગમણો જ આથમણો કીધો, બોલો. ઓતરા તો દખણા તો ન કીધો. કેટલા બેનો હોશિયાર. હું કામ? ઉગમણો જાજે, ઉગમણો જગન્નાથપુરી ભગવાન જગન્નાથ બેઠા છે, થોડોક આગળ ઉયાવે એટલે ડાકોરનો ઠાકોર બેઠો છે. આ બે જગ્યાએ દર્શન કરી અને આથમણી દેશે દ્વારકાધીશ બેઠો છે. એ દ્વારકાધીશના દર્શન કરીને દીકરા વળતા માંડવામાં જાજે આશીર્વાદ લઈને. પણ દખણાદી બિલકુલ ના પાડી. દરિયાદો તો જાતો જ નહીં, નામ જ ન લીધું. હું કામ? ખબર છે બેનોને કે એ બાજુ દીવ આવ્યું છે. ત્યાં મોરલો જાહે તો કળા પૂરી ના આવશે અને ઢેલ થી ના આવશે પાછો, અને ગામ પીસડા ખેરી નાખશે. આને માંડવે લાવા જેવો નહીં રહે. હે પણ પેટમાં પોઢી ન હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. રામ લક્ષ્મણની પાલુડાના મુખ સે દીધે, ઓઢી એની ઊંઘ સે દીધી. શિવાજીને નીંદ સુનાવે, માતા ત્રીજા ભાઈ ઝુલાવે. તારે હાથ રેવાની, રાતી બાંભોળ ભવાની. સાહેબ તમે જે ઘોર કરી રહ્યા છો ને બધા, ખરેખર કહું તમને માં વિહતના વધામણા કરી રહ્યો છો, અને તમારા હાથમાંથી રૂપિયા નથી વસૂલતા, લક્ષ્મીજી વધામણા કરી રહી છે.
છાતી માથે ઝીલવા બાપા એ દેશી દુનિયામાં છાતી માથે ઝીલવા બાપા દિન નીંદર આવે માતા જીજા ભાઈ ઝુલાવે કાયા તારી લોય મનાસે ઢાકણ તેથી ઢાલ થાશે
માતા જીજા બાઈ ઝુલાવે પોતાનું સ્થાન લઈ લેજો ભાઈ. તમે મોબાઈલમાં વિડીયો ઉતારો છો પણ લાઈવ જ છે. મોટા કેમેરામાં લઈ લેજો મારા ભાઈ. શેની પંક્તિ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે. વાત મારે એક બે કરવી છે. શિવાજીને નિંદર શેની નથી આવતી? દરેક હાલરડા સુરેશ બાપા માં હાલરડું ક્યારે ગાય છે? દીકરાને સુવડાવવા માટે ગાતી હોય છે. પણ સાચી જનેતા તો એવી છે કે દીકરાને જગાડવા માટે, આવડાવવા માટે, હુવડાવવા માટે. ધ્યાન આપજો વાતમાં. આ દેશની શક્તિ છે, એ બાળકને જગાડે. કમસી બાપાને જગાડ્યા. આજે સુરેશ બાપા બેઠા છે, એને જગાડ્યા છે. આજે આપણા જેટલા જેટલા ધર્મના સ્થાનો છે હવે જાગ્યા છે. અને ભીખુદાનભાઈ કહેતા ઈ થાય, મારી માતાઓ ખાસ વાતા સાંભળે. અનેક અસ્તિત્વ આકાશમાં ફરી રહ્યું છે અને પાછું અવતરવું છે, એ માવુને ગોતે છે. જેવી રીતે પ્લેનને ઉતરવું છે પણ એ રનવે ગોતે છે, એવી જ રીતે અનેક તત્વને પાછો ધરતીમાં આવવાની ઈચ્છા થાય છે, એ માને ગોતે છે. કારણ કે જીંજાબાઈ વગર શિવાજી ન મળી શકે. ગંગાને ઉતરવું હોય તો એ તો શિવની જટા ગોતવી પડે. ગમે અહીંયા ગંગા ન ઉતરી શકે. એમ ગમે એવો જીવ અને ગમે એવો આત્મા, ગમે એવો ભક્ત, ગમે એવો શક્તિનો ઉપાસક એ ગમે અહીંયા ન ઉતરે, એ આવી જનેતાને ગોતતો હોય છે કે અહીંયા ઉતરીએ આપણે. એટલે કવિ કે ધરાવીને ધાન નીપજે કુળવીને માડું ન હોય. પતિ છે, પુરુષ જે છે, ધણી જે છે, એ મેહુલો છે, એ તો વરસી જાણે. પણ કહેવા ગયો છોડને કેવો બનાવવો એ તો ધરતી નક્કી કરતી હોય છે. હારી ધરતી વગર હારો છોડવો ન મળે.
એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક છે એને કેવા સંસ્કાર આપે છે માં. અને પ્રથમ આપણા 16 સંસ્કારમાંથી પ્રથમ સંસ્કાર હોય તો પ્રથમ સંસ્કારી ગર્ભ સંસ્કાર છે. પેલું જતન જ્યારે ગર્ભમાં બાળક હોય 5 મહિનાનો જીવ થઈ જાય. ભગવાનભાઈ અમને યાદ છે, અમે નાના નાના હતા અને મારા બા અમારા ભોજાઈની કોઈ દાંત કાઢતા હોય, અમસ્તા ઘરમાં બેઠા બેઠા તો એમ કહેતા કે ખોટા હી હા હા કરો માં, તમારા પેટમાં બાળક છે એને અસર થાય. સાહેબ ખોટું હાસ્ય ન કરી શકાય. બાકી હાહરા હમી ખારી સિંગને ડાળિયા ઉલાળતી હોય. એકચ્યુઅલી હજી મને બે પેકેટ આપો. અને અમુક બેનું જે પાછા જે પાણીપુરી વાળા હારે જે હિન્દી બોલે એ તો કોક દી આડે કાને સાંભળજો. હિન્દી ને ધનુર થઈ જાય હો બાપ. મોટી મોટી પૂરી લેના ને તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા રગેડા તેરા બાપ કોણિયા આવતા હે. તો સસરાને કહેજો ને લૂસી દે. સારા સંતાન માટે સારી જનેતા જરૂરી છે. અને હું યુવાનોને કહું, મારા બાપ ખોટું ન લગાડતા, લગાડો તો મને કોઈ વાંધો નથી. તમારી એક ચાલ ચલગત તમારા પરિવારને લાંછન લગાડી દેતી હોય છે. તમારી એક વાયડાય, તમારો એક કોકનો તુકારો, કોક તો એમ કહે તો કે આપણે અવળા છે કોનો છોકરો છે. આજે કોમ્પ્યુટર યુગ છે. વાત એ છે ખોટી વાયડાના દિવસો વયા ગયા બાપ. હવે શ્રદ્ધાના દિવસો આવ્યા છે. શ્રદ્ધામાં લાગી જાજો, ભરોસામાં લાગી જાજો. અને જેની પાસે ભરોસો હશે, જેની પાસે બીજાને વિવેક દેવાની જેનામાં તાકાત હશે, બીજાની સામે નમ્રતા દેવાની જેનામાં, હા ક્રોધને હું એમ નથી કહેતો કે આપણે એને ગમે ત્યાં હોન્ડા ઉપર ક્રોધ કાઢી નાખવાના. ઘૂમ અમુક તો કાવા મારે જાતા હોય. આપણે એમ થાય કે એ યરુની માસીનો દીકરો છે, સીધી લીટીમાં જ ન જતો. અને જે હોય ને કે ઓળખજો, પણ ડમફરિયા વાળો નહીં ઓળખે. એ બિહાર માંથી આંકવા આવ્યો છે. હકીકત કહું બાપ, ના આવા શક્તિના સ્થાનની નજીક રહેશો ને પછી જવાબદારી માં વિહતની થઈ જશે. તમારા માટે જતન કરવું, પણ ભરોસો આપણો હોવો જોઈએ. ભરોસો આપણે એટલે આ મૂળ સંસ્કાર છે, ગર્ભના સંસ્કાર. એટલે વરરાજો ફેરા ફરતો હોય, માંડવામાં સાફો બાંધ્યો હોય, માથે ગજરો હોય, હાથમાં તલવાર હોય, બેનો ગીત ગાતા હોય તો રૂડું લાગે. આડા દિવસે નીકળ્યો હોય તો વગર લગન હમણાં સાફો હાથમાં તલવાર તો કહેવાય કે આનું સટકી ગયું. અરે બીજી વાત ક્યાં કરો, અહીંયા જે અત્યારે બેઠા છીએ આપણે, અહીંયા કાલે કોઈ ન હોય અને હું એકલો અહીંયા જમાવું, આભમાં આવું બે આખું સાણંદ એમ કહેવાનું માયાભાઈ નું સટકી ગયું. હા આજ તમે બેઠા છો, આવો અવસર છે એટલે રૂડું લાગે છે. એક વરરાજો ફેરા ફરતો હતો ને, આમાં ફેરા એ બધાને ખબર છે. એક વરરાજો ફેરા ફરતો હતો, જે પા ફેરો ફરો ને એટલે ખેતરપાળ આવે. અને હું વર્ષોથી બધાને પૂછું છું કે આ ખેતરપાળને આપણે અંગૂઠો હું કામ અડાડીએ છીએ? આ વડીલો બેઠા છો, અંગૂઠા અડાડ્યા તમે કોઈ? હે ભાઈ બાપા, વાહ, તાળીઓથી વધાવો. મેં અડાડેલો, મેં તે અંગૂઠો. આપણે ફેરા ફરતા ભીખદાનભાઈ એ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. કોઈને ખબર હોય તો મને કહેજો, કાલે હું પ્રોગ્રામમાં કહું. જેને પૂછતા કે અમારા બાપા એ અડાડેલો છે, અમે અડાડીએ છીએ. ભાઈ એકલિંગજી ભગવાન, હકીકત મને જ ખબર નથી હો, ખેતરપાળને હું કામ અંગૂઠો અડાડી. અને આ બેનોને એ ખબર નથી કે આ ઉકરડી ઉઠાડવા હું કામ જાય. એ ઉકરડી કોની છોડી છે એ આપણને ખબર નથી. એટલે બહુ ગહન હશે કે જેવું તેવું નહીં હોય. હા મને ખબર છે પણ કહું નહીં, હકીકત. પણ ટૂંકમાં એ અંગૂઠો
ખેતરપાળને અડાડો. હજી આમ પા ભાગનો ફેરો આવ્યો ને ગોર બાપા આપણા ઉભેલા કંકાવટીને ચોખાને માંડવામાં હો ભાઈ. ઓમ સુપલગ્ને મંડમ મધ્યે વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા. વિધિમાં ફેરફાર ન થાય બાપા. વરરાજાનો અંગૂઠો મનુભાઈ અડાડવો પડે. અણવરે હળુક દિન કોણી મારીને કીધું ગોર દાદા બીજા 500 આલ્યો પણ ઈ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે નહીં ભાઈ પૈસામાં ના હાલે, વિધિ અમારે કરાવી પડે, વિધિમાં ફેરફાર ન થાય ભાઈ. આ ખેતરપાળનો સવાલ છે ને મારો સવાલ છે દાદા. અણવર કે આલ્યો બીજા 1000 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે પણ કે છે હું. ત્યારે અણવરે કીધું ગોર બાપા અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કેમ ખબર પાડવા માંગો છો? ગોર દાદાને તોય નો સમજણ નહીં ભાઈ ચોખવટ કરવી પડે કે અંગૂઠો જ નથી. આ પગ બૂટમાં છે ત્યાં સુધી હારો લાગે છે, બહાર નીકળ્યા ભેગું બધું ખુલ્લું પડશે. જોવા આવ્યા તેથી મોઢા જોયા થા, અંગૂઠા નહોતા જોયા. તે દુના અત્યારે કાયમી માટે ફેરા ફરતા પહેલા અંગૂઠો ધોવાનો પ્રોગ્રામ કરી નાખે છે બાપા. કે પેલાનો અંગૂઠો જોઈ લો છે કે નહીં, નકર ખોટે ખોટું. નકર વરના બાપાના અંગૂઠો હું કામ પૂંજવો જોવે? પણ જોઈ લે છે કે અંગૂઠો છે ને. ના એ માંડવામાં જ્યારે વરઘોડિયાની પૂજા થાય છે ત્યારે વરકન્યાની પૂજા નથી થતી, લક્ષ્મી નારાયણની પૂજા થાય છે બાપ. કોઈની દીકરી તમારા ઘરે આવે છે એ પરા લક્ષ્મી બનીને આવે છે. આ આપણી બધી વિધિઓ છે. એટલે લગ્ન તો લગ્ન છે. હે અરે આ વડીલોને પૂછો જમાડો તમે ભાગશાળી છો ભાઈ. બરોબર ટેમે આવ્યા. હકીકત અત્યારે જોઈને સંબંધ થાય. કેવા કપડા આવી ગયા. હે રાજા મહારાજા જેવા કપડા આવ્યા ને ભાડે મળે. રાજા મહારાજ બગ્યું નચ્યું એવું બગ્યું ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા હતા એવા તો આપણા બેન્ડ વાદા વાળા પહેરે. ગમકા ગમકા. અને બ્યુટી પાર્લર નીકળી ગયા. 2 કલાકમાં બ્યુટી પાર્લરમાં જઈને આવો ત્યારે ફ્રીજમાં સફરજન નીકળ્યો એવા કરીને મોકલી દે, લાલ ટમેટા જેવા. હે સૂરપંખા જેવા હોય પણ નીકળે ત્યારે ઐશ્વર્યા રાય જેવા થઈને આવે. અમારે ઘુઘુના લગ્ન છે ને કીર્તિભાઈ, તે લગ્ન થયા ને પછી તો 15 દી તો લગ્નના એ હર્યા ફર્યા ને આમ આબુજી આવ્યા આમ આમજી આવ્યા, કાકરિયાની પાળે ને આથમતે અંજવાળે હા ન્યાય આટો મારી આવ્યા. 15 દી હર્યા ફર્યા. 15 દી પછી તો પાછો ધંધો જ કરવા જવું કે નહીં. એટલે બિચારો ઓફિસમાં કામ કરતો હતો સારી ઓફિસમાં. એટલે 15 દી પછી કારણ કે લગ્ન પહેલા 15 દી રજા લીધેલી પાછા લગ્ન પછીના 15 દી એટલે મહિનો થઈ ગયો. એટલે ભાઈ પી ગયો નોકરીએ. 15 દી રહીને પાછો આવ્યો એટલે એના વાઈફ ને 1 મહિનો થયો. 1 મહિના 15 દી પછી પાછો આવ્યો. જોયું તા ઓલો ગલેટ ઉખડી ગયેલો બધો. રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવું મુખાર વિંદ થઈ ગયેલું. એટલે દૂરથી જોયું તેને શું થયું ખબર? મારી પાટલા હાહુ આવી લાગે. ઉંમર વધી ગયો કારણ કે નેણ જાડા થઈ ગયા, બધું કોટા કાઢી ગયું હોય ને. અને આપણે ગામડામાં પાછું કે હોય નહીં. નજીક આવ્યો ને બોલ્યા તો ખબર પડી નહીં પાટલા હાહુ નથી, ઈ જ છે, ઈ જ ચંપા જ છે. એને બહુ સંભાળ આવીને તરત પૂછ્યું કે આ તારા મોઢાને શું થયું? ત્યાં તો બેન ઢીલા પડી ગયા. 1 મહિનામાં તમારું ગામનું પાણી જેવું છે, 1 મહિનામાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. ઓલો કે મારી માં 35 વર્ષ થશે એને કોઈ દી કઈ નથી હોતું. તારા મોઢાને વાટા પ્લાસ્ટર થઈ ગયા, લૂણો લાગ્યો. પણ બેન બહુ હારા હતા. જો કે બેનો હારા જ હોય. બેને કીધું કે એવું નથી ગુગો, તમે મને જોવા આવ્યા ને ત્યારે તે બ્યુટી પાર્લરમાં 4 થી આવી હતી. લગ્નમાં તો ત્યાર છા જ હોય. તે બ્યુટી પાર્લરમાં બધું છે ને ફેશિયલ ને એવું કરાવેલો, આઈબ્રો
ઓલો બિચારો આનથી હા વજાણ્યો આ મુદ્દાથી. એમ કે ઈ પાતળા નેણ કર્યા એ બધા કોટા કાઢી ગયા. ક્યાં કરાવ્યું? ફલાણી જગ્યાએ અમારા ગામમાં અમદાવાદ. એ એડ્રેસ લીધું એને ઘુઘુએ. ન્યા બ્યુટી પાર્લરમાં પગ્યો, બીજા માળે સીધો ન્યા ગયો. ન્યા જઈને કીધું 1 મહિના પહેલા આ તારીખે આ નામની વ્યક્તિએ તમારી પાસે બધું ફેશિયલ ને આઈબ્રો ને બધું કરાવેલું? કે હા. યસ. શાબાશ બેન, શાબાશ, વાહ, ધન્યવાદ બેન. કે કેમ? એ જે તમે જે વાટા પ્લાસ્ટર કર્યા ને એ એકચ્યુઅલી મારા ધર્મ પત્ની હતા. તમે બહુ સરસ મારા પત્નીને એટલા સુંદર બનાવ્યા એટલે હું એટલો બધો રાજી થયો. એટલે મને એમ થયું કે એકચ્યુઅલી તમને મારે કંઈક ભેટ દેવી જોઈએ. એટલે હું તમારા માટે એક iPhone 40 બોક્સ i40 નો એપલનો આ આઈફોન તમને ભેટ દેવા આવ્યો. બેન ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે! 5000 ના કામમાં 1.5 લાખનો ફોન આવે એટલે 3 વાર બેન બોલ્યા થેન્ક યુ ભૈલા, થેન્ક યુ. ઓલો તો બોક્સ પકડાવીને નીકળી ગયો. બેને ઉતાવળા થઈને બોક્સ ખોલ્યું, જોઈ લઉં ક્યાં કલરનો છે. તો ખોલ્યું ને તો બાપા બોક્સમાંથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. બેન ઉતાવળા થઈને બીજા માળે આમ બારી ખોલી, ઓલો હજી ગાડીમાં બેહવા જતો હતો. ત્યાં બેને હાથ કર્યો કે એ ભાઈ હા બેન આવું કરવાનું ભઈલા? તો હું એમ જ કહું બેન તમારે આવું કરવાનું? અરે કે ભાઈ આ તો નોકિયા 3315 નીકળ્યો તક અમારે ઈ જ નીકળ્યું બેન. તમે તો મોબાઈલ બદલાવી લેશો, અમારે તો કાયમ ભટકી ગયું ને. પણ બાપ પગે લાગીને કહો આ દેશ રૂપનો દેશ નથી, આ દેશ ગુણનો દેશ છે. અહીંયા ગુણને પૂજાય છે. આપણી માવું આ ચોક્કસ રૂપાળા રહ્યો લક્ષ્મીની ઉપાસના છે સાહેબ. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે તમે જેટલા રૂપાળા રહ્યો એટલા લક્ષ્મીજી રાજી થાય. હું જરાય નો વિરોધ નથી, ધન્યવાદ આપું છું. પણ એક નક્કી છે કે એ કેવલ રૂપાળા રહેવાથી નહીં, તમારામાં ગુણ કેટલા છે. એટલે એક નાની કડી કે સાંભળ સૈયા રંગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયા આ બધા ભીખુદાનભાઈ ના મુખેથી સાંભળ્યા છે. આજ એની જ હાજરીમાં તેરા તુજકો અર્પણ તમારા શરણોમાં ધરી છે. ભીખુદાનભાઈ સાંભળ સૈયા રાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયા. એ આજ અમે આજ રાત દીધા રૂપથી ગુણવાળા રે. બાકી તો કીર્તિદાનભાઈ ના મુખેથી સારું લાગે બાપ. લાગો છો ભોગલું પાલા ભોગલું પાલા અમને વાલા લાગો છો ભોગલું પાલા રે કનૈયા ભોગલી વાલા રે.
કહેવાનો અર્થ એ છે કે આપણે રૂપને સ્વીકારનારો સમાજ નથી, ગુણને સ્વીકારનારો છે. શું કામ? રૂપને તો ડલ કરી નાખતા હતા, રૂપને તો પાછું પાડતા હતા, તાજવા તો ફાવી નહીં. આપણી માવો તો એમ કહેતી કે મારો હાથે કોઈ રૂપાળો ન જોઈ લે તો ફાવી નાખું મારા હાથને, કારણ કે આ ખોવડા ગુણથી ભરેલા છે, રૂપથી નહીં. રૂપ તો ઈશ્વરની દેન છે, કારણ કે કૃષ્ણનો દીકરો કામદેવ હોય અને એનો પરિવાર એમ કહેવાય કોઈ દી કદરૂપો હોય જ ન શકે, પણ છતાં આપણે રૂપને મહત્વ ભુવાશ્રી નથી આપ્યું, આપણે ગુણને મહત્વ આપ્યું છે. આપણી પાઘડીઓ હજી બંધ નથી કરી, હજી પાઘડીઓ દેખાય છે ત્યારે માની લેજો કે તમારા ઉપર ઠાકરની પૂરેપૂરી કૃપા છે, જગદંબાની પૂરેપૂરી કૃપા છે. તમે રૂપ વેચાતા લઈ શકશો, ગુણ વેચાતા નહીં લઈ શકો. વાત એ છે, રૂપ બ્યુટી પાર્લર માલી મળી શકે, ગુણ ન મળી શકે. ગુણ તો માવતરના કોઠામાલી, જનનીના કોઠામાલી મળ્યા હોય ઈ મળતા હોય. એ તો હવે આપણે પરીક્ષામાં ટકાવારી આવી. બાકી પૂછો વડીલોને કહેતા, ત્યારે ભણતા ત્યારે એમ કહેતા તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા, ગુણથી પાસ થતા. હવે ટકે આવ્યા આપણે. એક ભાઈને અરીસો જડ્યો, અરીસો દર્પણ, એ ઘડીક ભલે પીડ્યા એટલા પૈસા. એ ભાઈ દીકુ કેટલું ભણો? 9મું. હું 9મું જ ભણેલો. બસ હવે બેસી જાઉં, ઘડીક થોડી વાર બેસી જાઉં. હા, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. વાતમાં મેં કલાક બોબાવી નાખી. લાગ્યું જરા સમય ને જતા હું વાર લાગે. હા, હજી હું 2 કલાક બોલવાનો છું. આમ તો ખરેખર સાણંદ બાજુ 2 વાગી જાય ને તો ઘણું કહેવાય આપણે આ બાજુ. હા, અમારી બાજુ તો 2 વાગ્યા તો જે ગણપતિ બનાવતા હોય. વાહ દોસ્ત, વધાવો, તાળીઓથી વધાવો. ભુવાજીના ભત્રીજા છે અને ભુવાજીને પૂછજો મારા બાપ, આ માની કૃપા કેવડી કહેવાય. ભુવાજી અવડા આપણે હતા, બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી હતી. વાહ વાહ, આની હાસવીણું તો જુઓ સાહેબ. વાહ મારા વાલા, વાહ બોલું ખરેખર. આપણા જો કે આપણે ઘરે હજી આ બધા તાહાળા ને હંસવાણું છે ને સાહેબ, વાસણ પેલી ખબર પડી જાય કે હું ખાતા હોય. હકીકત કહું, આ તોહળો ભરીને દૂધ આપ્યું તો આમ ફીણની મૂછું થઈ જાય, એ આવા થાય. બાકી હુકાઈ ગયેલા બિસ્કિટના બટકા આપ્યા હોય ને માજુ ચીકુ 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 ચીકુ. આ તારો ડો 18 મહિનાનો થાય તોય બેઠો ન શીખે. અમારો બાબલો લબ્બર જેવો મૂકો તો ઢગલો જ થઈ જાય. ખરેખર ભીખદાનભાઈ, અમુકના છોકરા જોઈ તો કાખમાં પીડ્યા રે, ઘોડિયામાં નાખે ઘોડિયામાં પીડ્યા રે. હા, ઘોડિયું યાદ આવ્યું એટલે કહું યુવાન મિત્રોને, સંઘર્ષ કર્યા વગર, એટલે હરીફાઈની વાત નથી કરતો, પોતાનો સંઘર્ષ કર્યા વગર કાંઈ નહીં મળે. ઘોડિયામાં રોતા થા ને ઉત્સાહત કરતા થા ને ત્યારે માં ધવરાવતી હતી. હો બાપ, સંઘર્ષ કરવો જ પડશે. નરેન્દ્રભાઈ મોદીની કવિતા તમને કહું, આ દેશના વડાપ્રધાનની, કે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ. ઘણા નથી કાંઈ ન કહ્યું કે ભાગમાં હોય થાય તો ભણમાં યારું છે એમાં નાખીને હાથ. નહીં, આ દેશના વડાપ્રધાન એમ કે છે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ. હું પડકાર ઝીલતો માનવ છું. નરેન્દ્રભાઈ મોદી. તમારી હાશમી હારી છે તમ તારે, અહીંયા કઈ પાતળા થોડા છે. હાવ ખરેખર આમાં સારી રીતે જ રહેજો. અમુક તો હાવ અણહિલા જેવા હોય. આપણે કે ફલાણા ભાઈ ક્યાં બેઠા હતા, કે થાંભલી આડા બેઠા. એકવાર મોદી સાહેબ હાટું તાળી થઈ જાય. અને બાપા
આ મંદિર એવા ઐતિહાસિક સોનેરી કલરના પાનામાં ઇતિહાસ છપાઈ જશે. એનું કારણ એ કે આ મંદિરનું ખાતમુહૂર્ત, આ મંદિરનું શિલારોપણ જે વર્ષે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા થઈને એ વર્ષે થયું હતું. આ ઇતિહાસમાં લખાઈ જાય છે. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલતો માનવ છું. અમને અંજવાળા ઉશીના નહીં ફાવે, અમને અંજવાળા ઉશીના નહીં ફાવે. હું જ જળહળતું ફાનસ છું. ભલે ફાનસ તો ફાનસ, પણ તેજ મારું છે. એમ આ દેશના દરેક યુવાનો પાસે તેજ પોતાનું હોવું જોવે. અને ઈ તેજ બધું ભેગું થાય ને ત્યારે એની અંદર એક મોટી એલોજન થતી હોય છે. અને કહેવા ગયો કદાચ એ ગેલેક્સી પણ બની શકે. એટલે જરૂરી છે, બાકી હકીકત છે સાહેબ. અમુક ના છોકરા તો અરે કીર્તિભાઈ આમ જુઓ, આચાર ખરેખર આ છોકરા ભાગશાળી માટે કહું. આ વડીલો બેઠા ને પૂછ્યો, પેલા અમે રમવા ગયા હોય ને પીડ્યા હોય ને છોકરા તો ઘીરે ન કહેવાય, બાપાને તો કહેવાય જ નહીં. એ સારું ન થાય ત્યાં સુધી ત્રાહું હાલવા. હું કામ નકર ઈ બે નાખે ચા યુથું રમવા, પીડ્યા માથે પાટું મળતી. એને બદલે અત્યારે આ પરજા ભાગશાળી છોકરું લપચી ગયું તો આખું મારું ચીકુલ્યું ભલી ગયું. જોઈને હક પણ થાય છે. વડીલોને પૂછો કોણ જોવા ગયું તું? માંડવામાં ઘૂંઘટ તાણીને બેહતા, વડીલોએ સંબંધ કર્યો એ ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક વિશ્વાસથી કહું કે ભલે જોવા નહોતા જાતા, પણ આ દેશની દીકરી દીકરાઓને ભરોસો હતો કે અમારા માવતર જ્યાં વરાવશે એ બરાબર જ ઠેકાણું હશે. એને લીધે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. બાકી જે માવતરને ભૂલવાડીને જે છોકરા વયા ગયા છે એ જિંદગીમાં સુખી ન થાય. તમે તમારા માવતરને સુખ ના આપી શકો તો મુબારક, પણ દુખી કરવાનો તમારો કોઈ અધિકાર નથી. એટલે સમજણ હોય તો મજા આવે. બાકી એક જણો છોકરી જોવા ગયો ગામડામાં, તો છોકરીને બાપા કીધું જો રૂમમાં છોકરો બેઠો, જાઓ દીકરી બેઠી, જા છોકરા જા મળી જાઓ, વાતચીત કરી લો. તો જેવો ઓલો રૂમમાં ગયો ને તો ઓલી દીકરી ઊભી થઈ, આવો આવો ભાઈ. વિજ્ઞાનભાઈ એક જણો જોવા ગયો ને, આમ તો જોઈજો તમે, આ જે હવે તો જોવા જાય એટલે તમે જોતા હશો. પહેલી વાર છોકરી છોકરો બે બેઠા હોય અને એને તમે ત્રાહી નજરે જોજો, જોવાની બહુ મજા આવશે. એવો મારો દીકરો તાજો ડાયો થઈને બેઠો હોય. અને સામે એમ જ હોય. જોવા ગયા એટલે કઈ પૂછવું તો જોવે. એટલે છોકરાએ પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? એજ. શું કીધું? એ વરસ કેટલા તમે કવડા છે? એ મારા બાન પૂછજો નહીં, એ મારી બાન ખબર, મને ન ખબર હોય. ઠીક, ઉંમર બાને પૂછો. એ મારી બાન ખબર હોય, એને ગણ્યા હોય. તમારા વરહની તમને ખબર નથી, મને ક્યારે ખબર? મારી બાએ ગણ્યા હોય ને. અચ્છા, તો તમે ભણ્યા કેટલું? એમાં બાન ન ખબર હોય, એમાં બાન ખબર હોય. એવું કઈ તમે મને બીજું કઈ નહીં પૂછવું, જે મને પૂછવાનું હોય પૂછો. કે આમ તમને સાડી ગમે કે ડ્રેસ? એમાં બાન પૂછજો ને, એ વેચાતું આવે બધું. એ તો મને જે આપે ને હું પહેરી લઉં.
પાછું છોકરા કીધું તમને રસોઈ ફાવે? એમાં બાન પૂછ્યું ને પણ પછી તો ઓલો છોકરો ઊભો છો તે ઊભો છો દીકરી પૂછ્યું કેમ ઊભા છે? હું ગમી એક તાર બાન પૂછી લે છે. જે વસ્તુ જા મેં કીધું એમ જ્યાં હારી લાગતી હોય ત્યાં લાગે. એક જણાને અરીસો જોડ્યો, અરીસો જોડ્યો. હવે સાંભળજો, જિંદગીમાં પોતાની લાઈફમાં કોઈ દી એને અરીસો જોયો જ ન હોય અને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ, કારણ કે એને ખબર જ નથી પોતાના દર્પણની, એટલે એ પહેલી વાર અરીસો જોયો એને ખબર નહીં પોતે દેખાય એને શું કહે યંત્ર છે. હ આપણી જેવો દેખાય. વાહ વાહ વાહ, પહેલી વાર અરીસો. વાહ એવું આપણે કહીએ એમ કરે એમાં કોક ને ફાળી જાય પાછો પછીડી હતાડી દે પાછા બધે પાછો 3 દિવસથી ઘીરે જ ન ગયો. તેની પત્ની ને છું કે આ 3 દિવસ તમારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને વાડી આવી તા અરીસા હામો ટક્કર લઈ ગયેલો. એની પત્નીને આવતા જોઈ ગયા છુપાવી દીધું. એની પત્નીને છું મારું છુપાવ્યું કઈ જમવા બેસાડીને વાતે વળગાડી અને બેને ધીરેક દીની પછેડી લીધી. ખોલ્યું તો ભુવાજી અરીસો એ બેને નહોતો જોયો. એને પહેલી વાર જોયું. મારો રોયો ઘીરે શ્યાનો લાવે બીજી બાઈ લાવ્યો. અને બાઈ રોતી રોતી ઘરે ગયો. રડતી રડતી ઘરે જઈને સાસુ ને કીધું તમારા દીકરા આવું ન કરાય. ઈ ઓન તો ભાગશાળી ને હાસવા સાંભળવા મળ્યા. બાપા તમને દાંત કઢાવવા હાટો આ બધું કરીએ છીએ વાલા. ખરેખર તમે રાજી થાવ ને એટલે અમને એમ થાય કે મારા ભગવાન રાજી છે. તેને સાસુએ કીધું શું થયું? મારી જીભ નહીં ઉપડે. કે પણ શું થયું મને ક્યાં તો ખરી. તમારા દીકરાને આવું ન કરાય. શું કર્યું મારા દીકરે? જોવા આવ્યા તેથી કેટલા ખોટા બોલી ના હતા. તેથી એમ કહેતા કે મારા દીકરાને ઇંગ્લિશ સેવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સેવા ફાવતું નથી. આને અને મારા રોયાઈ મને કવામાં ઉતારીને વરત કાપ્યો. શું કર્યું? પણ મારી જીભ નહીં ઉપડે. પણ કેતો ખરી શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો. મને પૂછ્યું તો ના ન પાડે તે વાડીએ રે નહીં એક ઘરે રે. અરે મારા દીકરે તમારા દીકરે તમારો દીકરે હારા હારા ઘરના બાગા આવતા હતા પણ મારા રોયા મારા બાપે ગધેડા ડોકે હીરો બાંચ્યો. કે પણ મારા દીકરા હા તમારો દીકરો બીજી બાઈ લે ક્યાં છે? આ રહી ડોશી રીસો નતો જોયો. ઈ ડોશી મીડ્યા રોવા. રોતા રોતા બોલ્યા મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. વાહ બુઢી વાહ. જોરદાર તાળીઓથી માયાભાઈ. જોરદાર તાળીઓથી માયાભાઈ આહીને વધાવ્યા.